આપનું હાર્દિક સ્વાગત છે। હું છું રિપોર્ટર બીના આહિર અને આજે હું આવી ગઈ છું સિહોરના આંગણે, જ્યાં સંત શિરોમણી શ્રી લાલાબાપાની 85મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્યથી ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આયોજક દાતાશ્રી એવા ભરતભાઈ સીતારામ પાર્સલ સર્વિસ ભાવનગરવાળા ને મળીએ અને તમામ કાર્યક્રમની વિગતવાર માહિતી ભરતભાઈ પાસેથી મેળવીએ। ભરતભાઈ, આજના કાર્યક્રમની વિગતવાર માહિતી જણાવશો? હા, જય શ્રી લાલાબાપા 85મી પુણ્યતિથિ નિમિત્તે અમે અમારા સ્વખર્ચે આ પ્રોગ્રામ છેલ્લા 5 વર્ષથી સિહોરમાં કરતા આવીએ છીએ અને બાપા ઉપર મને અખૂટ શ્રદ્ધા છે અને એ શ્રદ્ધાથી આ કાર્ય અમે જે ધાર્યા કરતાં પણ વિશેષ કાર્ય થઈ રહે છે એવી બાપાની કૃપા છે અમારી ઉપર અને આવી કાયમ રહે એવું અમે ઈચ્છીએ છીએ। લાલાબાપાની 85મી પુણ્યતિથિ નિમિત્તે સિહોરના આંગણે મોટી જ્ઞાતિ સમાજ વતી અને સૌથી અગત્યનું ભરતભાઈ વતી આ આખા કાર્યક્રમનું આયોજન થયેલું છે। આ આયોજનમાં સૌથી પહેલાં સંતો મહંતોના આશીર્વચન છે રહેલા, ત્યારબાદ જે આવેલા મહેમાનો હતા એમના વક્તવ્ય હતા અને ત્યાર પછી છે આજના સૌથી અગત્યનું છેલ્લે જે છે એ જ્ઞાતિનું ભોજન સમાજ। લાલાબાપાના ચરિત્ર વિશે વધારે તો હું નથી જાણતો, પણ એટલું જાણું છું કે એમની આ ચોથી પેઢી ચાલે છે। એ ચોથી પેઢીમાં એક સંતાન હોય છે અને એ સંતાનને એક આંગળી વધારાની હોય તો બાપાએ એવું વચન આપેલું છે કે તમે એવું માનજો કે આ લાલાબાપાના વંશનો સંતાન છે। આ વસ્તુ ચોથી પેઢી સુધી પરંપરા જળવાઈ રહી છે। પહેલાં તો જય લાલાબાપા। આ લાલાબાપાનું જે 85મી પુણ્યતિથિ છે એ નિમિત્તે સિહોરની અંદર જે કાંઈ આયોજન થયું છે એમાં સૌથી પહેલાં તો સંતો મહંતોનું દેશી આગમન, એમનું સન્માન, પછી આવેલા મહેમાનોનું વક્તવ્ય, પછી સાંજે ભોજન પ્રસાદ અને એ સિવાય મહાઆરતી અને એ બધું થઈ ગયા પછી સાંજે રાત્રે 9 કલાકે લાખ્યાણીથી શ્રી ત્રિવેણી જીવદયા રામદરબાર પરિવાર એનો રામદરબાર રાખેલ છે। અને આવું સરસ મજાનું સૌભાગ્ય આપણને જે લાલાબાપા આ દેહ મૂકીને ગયા પછી 85 વર્ષનો ગાળો થઈ ગયો છે, તેમ છતાં પણ આપણને આજે આવો માહોલ પ્રાપ્ત કરે છે, આપણને આવો માહોલ આપ્યો છે। તો એ બદલ હું ખૂબ અંદરથી ખૂબ રાજી છું અને ખૂબ આશીર્વાદ બધાને મળે લાલાબાપાના, એવી સૌને પ્રાર્થના છે લાલાબાપાને કે સૌ કોઈને આશીર્વાદ આપે। જય જય લાલાબાપા, જય જય લાલાબાપા। નમસ્કાર મિત્રો, જનસાહસ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સિહોરના આંગણે સંત શ્રી લાલાબાપાની 85મી પુણ્યતિથિ નિમિત્તે તિથિ મહોત્સવનું ભવ્ય આયોજન। સિહોર મુકામે ગઈકાલે તારીખ 9 એપ્રિલ 2026 ગુરુવારના રોજ સંત શિરોમણી પરમ શ્રદ્ધેય પૂજ્ય લાલાબાપાની 85મી પુણ્યતિથિ નિમિત્તે એક ભવ્ય તિથિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। ટાણા ચોકડી પાસે આવેલા કૃષ્ણા પાર્ટી પ્લોટ ખાતે યોજાનારા આ ધાર્મિક મહોત્સવમાં વિવિધ આધ્યાત્મિક કાર્યક્રમો અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની રૂપરેખા: તિથિ મહોત્સવની શરૂઆત સાંજે 5 વાગ્યા કલાકે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી। ત્યારબાદ સવારે 5:15 વાગ્યા કલાકે ધર્મસભાનું આયોજન કરેલ, જેમાં સંતો મહંતોએ આશીર્વચન પાઠવ્યા હતા। સાંજે 6:30 વાગ્યા કલાકે ભવ્ય મહાઆરતી અને ત્યારબાદ સવારે 7 વાગ્યા કલાકે સમસ્ત જ્ઞાતિજનો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। રાત્રે 9 વાગ્યા કલાકે રામ દરબાર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ત્રિવેણી જીવદયા રાસગરબા પરિવાર લાંબણી દ્વારા ભક્તિમય પ્રસ્તુતિ કરવામાં આવી હતી। આ ઉપરાંત વિશેષ કાર્યક્રમને સફળ બનાવવા માટે મુખ્ય દાતા સેવાભાવી અગ્રણી શ્રી ભરતભાઈ કે મકવાણા પોતે તમામ જહેમત ઉઠાવી હતી। આ પ્રસંગે જ્ઞાતિજનોને બપોર બાદ પોતાના વ્યવસાય બંધ રાખી તન મન ધનથી સહકાર આપી બહોળી સંખ્યામાં હાજર રહેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। રિપોર્ટર બીનાબેન આહિર।